અને ત્યારબાદ આપણે એમ કેવું હોય કે સબ્જેક્ટને કોઈ કામ કરવું જ જોઈતું હતું, એટલે કે ભૂતકાળના સમયમાં વાક્ય બનાવવું હોય તો આપણે શું કરીશું? વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે શુડના બધા ઉપયોગો વિશે જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા આપણે થોડુંક યાદ કરી લઈએ. આગળના વિડીયોમાં આપણે શુડ બી અને શુડ હેવના ઉપયોગ વિશે શીખી ગયા હતા, અને આ વિડીયોમાં આપણે શુડના બાકીના ઉપયોગો વિશે જોઈશું. તો ચાલો આગળ જોઈએ. તો સૌથી પહેલા અહીંયા જુઓ, આગળના વિડીયોમાં આપણે શુડ બીના ઉપયોગ વિશે જોઈ ગયા હતા, અને શુડ બીના ટોટલ 3 ઉપયોગ હતા. અને આજના વિડીયોમાં આપણે શુડ હેવ બીન વિશે જોઈશું. પરંતુ શુડ બી અને શુડ હેવ બીનનો બંનેનો ઉપયોગ તો એક પ્રમાણે જ થાય છે, પરંતુ શુડ બીનો ઉપયોગ વર્તમાન સમયમાં વાક્યો બનાવવા માટે થાય છે, અને શુડ હેવ બીનનો ઉપયોગ ભૂતકાળના સમયના વાક્યો બનાવવા માટે થાય છે. એટલે કે આપણે જોયું હતું કે શુડ બીનો ઉપયોગ હતો સૌથી પહેલા સિમ્પલ સેન્ટેન્સ તરીકે, જેમ કે તમારે ઘરે હોવું જોઈએ, તો હું શું કહી શકું? યુ શુડ બી એટ હોમ. જેનું ભૂતકાળ શું થાય? તમારે ઘરે હોવું જોઈતું હતું. એટલે કે એ વાક્યને આપણે શેનાથી બનાવીશું? શુડ હેવ બીન. યુ શુડ હેવ બીન એટ હોમ. એવી જ રીતે બીજો ઉપયોગ હતો કે કોઈ પણ સબ્જેક્ટ કંઈક કામ કરી રહ્યો હોવું જોઈએ, એટલે કે ક્રિયા કરી રહ્યો હોવો જોઈએ. તો આપણે ભૂતકાળમાં કેવું હોય કે સબ્જેક્ટે કોઈ કામ કરી રહ્યા હોવું જોઈતું હતું, તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? શુડ હેવ બીનનો. અને એવી જ રીતે આપણે વર્તમાન સમયમાં પેસિવ વોઇસનું વાક્ય કેવું હોય અને એમ કેવું હોય કે તેને મોકલવો જોઈએ, તો આપણે શુડ બીનો ઉપયોગ કરીશું. અને આપણે એમ કેવું હોય કે તેને મોકલવો જોઈતો હતો, તો તે વાક્ય બનાવવા માટે આપણે શુડ હેવ બીનનો ઉપયોગ કરીશું. આગળ આપણે ઘણા બધા ઉદાહરણ જોઈશું, એટલે તમને ક્લિયર થઈ જાય. અત્યારે તમારે ફક્ત એટલું જ સમજવાનું કે શુડ બી અને શુડ હેવ બીનના ઉપયોગો એક પ્રમાણે જ થાય છે, પરંતુ શુડ બીનો ઉપયોગ વર્તમાન સમયના વાક્યો દર્શાવવા માટે થાય છે, જ્યારે શુડ હેવ બીનનો ઉપયોગ ભૂતકાળના સમયના વાક્યો બનાવવા માટે થાય છે. અને અહીંયા જુઓ, બંનેમાં સૌપ્રથમ સિમ્પલ સેન્ટેન્સ વાક્ય બને છે, અને ત્યારબાદ ક્રિયા ચાલુ હોય એવું વાક્ય બને છે, અને ત્યારબાદ પેસિવ વોઇસનું વાક્ય બને છે. પરંતુ શુડ બીમાં વર્તમાન સમયના વાક્યો હોય છે, અને શુડ હેવ બીનમાં ભૂતકાળના સમયના વાક્યો હોય છે. આગળના વિડીયોમાં આપણે શુડ બીના ઉપયોગ વિશે જોઈ ગયા હતા, અને હજી તમે તે વિડીયો ન જોયો હોય તો સૌથી પહેલા એ વિડીયો જુઓ, તો જ તમને આમાં સમજાશે. તો શુડ હેવ બીનનો આપણે સૌપ્રથમ ઉપયોગ જોઈશું. તો કોઈ પણ વાક્ય આપેલું હોય અને તે વાક્યમાં એવું આપેલું હોય કે સબ્જેક્ટે હોવું જોઈતું હતું, અથવા તો એવો અર્થ નીકળતો હોય, અથવા તો આપણે કોઈને કહેવું હોય કે તમારે ત્યાં હોવું જોઈતું હતું, તો એ વાક્યો બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? શુડ હેવ બીનનો. અને વાક્ય હંમેશા કેવું હશે? સિમ્પલ સેન્ટેન્સ. તો સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય? એવું વાક્ય કે જેમાં કોઈ પણ મુખ્ય ક્રિયાપદ ન હોય, અને હોય તો પણ કરતા કંઈ કામ કરતો ન હોય, તો તે વાક્યને આપણે સિમ્પલ સેન્ટેન્સ કહીશું. તો અહીંયા જો એક ઉદાહરણ આપેલું છે, તે અત્યાર સુધીમાં શાળાએ હોવી જોઈતી હતી. તો આપણે આ વાક્યને કેવી રીતે બનાવીશું? શુડ હેવ બીનનો ઉપયોગ કરીશું. અને અહીંયા જુઓ શું આપેલું છે? હોવી જોઈતી હતી. વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ. તો આગળ જ્યારે પણ આપણે પ્રેક્ટિસના વિડીયો લાવશું ત્યારે હું તમને વાક્ય બનાવતા શીખવાડીશ. અત્યારે તમારે ફક્ત માહિતી જ મેળવવાની છે કે શુડ હેવ બીનનો ઉપયોગ આવા પ્રકારના વાક્યોમાં થાય છે, એટલું જ તે. તો જુઓ આ વાક્ય કેવી રીતે બનશે? સી શુડ હેવ બીન એટ સ્કૂલ બાય નાઉ. એટલે કે આ વાક્યમાં કરતા કોણ છે તે, એના માટે આપણે શી મૂક્યું, અને હોવી જોઈતી હતી એ દર્શાવવા માટે આપણે શુડ હેવ બીન મૂક્યું, અને ક્યાં હોવી જોઈતી હતી? શાળામાં, તો આપણે એટ સ્કૂલ મૂક્યું, અને અત્યાર સુધીમાં જેના માટે આપણે બાય નાઉ મૂક્યું. આગળનું વાક્ય છે, તે વધુ જવાબદાર હોવો જોઈએ હતો. તો આપણે કોઈને કહેવી ને કે તમારે થોડીક વધારે જવાબદારી હોવી જોઈતી હતી, તો વાક્ય કેવી રીતે બનશે? હી શુડ હેવ બીન મોર રિસ્પોન્સિબલ. એકદમ ઇઝી ઉપયોગ છે. ફક્ત તમારે એટલું જ જોવાનું છે કે શુડ હેવ બીનનો ઉપયોગ કેવી રીતે થાય છે. આગળ આપણે વાક્ય બનાવતા શીખીશું, અને ત્યારબાદ આપણે શુડ હેવ બીનનો બીજો ઉપયોગ જોઈશું. તો કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટ દ્વારા કોઈ કામ કરી લેવું જોઈતું હતું, અથવા તો સબ્જેક્ટ દ્વારા કોઈ કામ કરવામાં આવવું જોઈતું હતું, અને વાક્ય કેવું હશે? પેસિવ વોઇસનું. તો પેસિવ વોઇસ આપણે હજી શીખ્યા નથી, તો આગળ જ્યારે પણ હું તમને પેસિવ વોઇસ વિશે શીખવાડીશ ત્યારે હું તમને ફરી પાછો આ શીખવાડીશ. તો એવા વાક્યમાં આપણે શેનો ઉપયોગ કરીશું? શુડ હેવ બીનનો. જેમ કે અહીંયા જુઓ, એક વાક્ય આપેલું છે, મહેમાનોના આવ્યા પહેલા રૂમ સાફ કરવો જોઈતો હતો. એટલે કે અહીંયા જુઓ શું આપેલું છે? રૂમ સાફ કરવો જોઈતો હતો. એટલે કે વાક્યમાં જોઈતો હતો એવું આપેલું છે, અને રૂમ જાતે જાતે સાફ ન થાય, કોઈ વ્યક્તિ દ્વારા સાફ થાય, એટલા માટે વાક્ય કેવું છે? પેસિવ વોઇસનું. તો આ વાક્યને કેવી રીતે બનાવશું? ધ રૂમ શુડ હેવ બીન ક્લીન્ડ બિફોર ધ ગેસ્ટ અરાઇવ્ડ. એટલે કે મહેમાનોના આવ્યા પહેલા રૂમને સાફ કરવો જોઈતો હતો. ત્યારબાદ આપણે બીજું વાક્ય જોઈશું, આ નિર્ણય પહેલા લેવો જોઈતો હતો. તો આપણે કોઈકને કહેતા હોય કે તમારે પહેલા વિચારવું જોઈતું હતું, તો વાક્ય કેવી રીતે બનશે? ધીસ ડિસિઝન શુડ હેવ બીન મેડ અર્લિયર. તો શુડ હેવ બીનનો બીજો ઉપયોગ છે. તો હવે આપણે શુડથી બનતા સિમ્પલ સેન્ટેન્સ જોઈશું, અને શુડથી બનતા સિમ્પલ સેન્ટેન્સમાં સૌથી પહેલું સિમ્પલ સેન્ટેન્સ કયું હતું? શુડ હેવ.
એટલે કે તેનો ગુજરાતી અર્થ શું થતો તો સબ્જેક્ટની પાસે હોવું જોઈએ. જેમ કે હું તમને એમ કહું કે તમારી પાસે એક લેપટોપ હોવું જોઈએ તો મારે કેવી રીતે બોલવું જોઈએ? યુ શુડ હેવ અ લેપટોપ. અને આગળના વિડીયોમાં આપણે આના વિશે શીખી ગયા છીએ. હજી તમે તે વિડીયો ન જોયો હોય તો પહેલાં તે વિડીયો જોઈ લો. પરંતુ મારે હવે આ જ વાક્યને ભૂતકાળમાં બનાવવું હોય તો હું શું મૂકીશ? શુડ હેવ હેડ, એટલે કે સબ્જેક્ટની પાસે હોવું જોઈતું હતું. તો આ વિડીયોમાં આપણે શુડ હેવ હેડ વિશે શીખીશું. અને ત્યારબાદ મારે એમ કહેવું હોય કે સબ્જેક્ટની પાસે હોવું જ જોઈએ તો એના માટે આપણે શુડ હેવ ટુ હેવનો ઉપયોગ કરીશું, અથવા તો એની જગ્યાએ મસ્ટ હેવનો પણ ઉપયોગ કરી શકીશું. અને ત્યારબાદ આપણે ભૂતકાળમાં વાક્ય બનાવવું હોય તો શું કહીશું? શુડ હેવ હેડ ટુ હેવ, એટલે કે સબ્જેક્ટની પાસે હોવું જ જોઈતું હતું. તો અહીંયા જુઓ, સૌથી પહેલાં વર્તમાન સમયનું વાક્ય હશે અને ત્યારબાદ ભૂતકાળનું વાક્ય એટલે કે વીતી ગયેલા સમયનું વાક્ય હશે. અને શુડમાં એક પેટર્ન ફોલો થાય છે. સૌથી પહેલાં શુડ હેવ આવે, ત્યારબાદ ભૂતકાળનું રૂપ થાય હેડ થાય, અને ત્યારબાદ શુડ હેવ ટુ હેવ આવશે અને ભૂતકાળમાં આપણે દર્શાવવા માટે હેડ ટુ હેવનો ઉપયોગ થશે. અને અહીંયા જુઓ, સબ્જેક્ટની પાસે હોવું જોઈએ, ત્યારબાદ સબ્જેક્ટની પાસે હોવું જોઈતું હતું, ત્યારબાદ સબ્જેક્ટ પાસે હોવું જ જોઈએ અને સબ્જેક્ટ પાસે હોવું જ જોઈતું હતું. તો તમને કંઈ પણ કન્ફ્યુઝન ન થાય, એકદમ ક્લિયર થઈ જાય. અને એટલા માટે મેં અહીંયા કમ્પેરિઝન દર્શાવી છે, જેથી કરીને તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ન રહે. જો તમે ફક્ત આટલું શીખી જાઓ ને તો પણ તમે શુડથી બનતા સિમ્પલ સેન્ટેન્સ બનાવી શકો છો. તો હવે આપણે આ દરેક પ્રકારના વાક્યોને ઉદાહરણ સહિત જોઈશું. તો ચાલો આગળ જોઈએ. તો શુડ હેવ વાળા વાક્યો આપણે આગળના વિડીયોમાં શીખી ગયા હતા. તેમ છતાં પણ તમે ન જોયા હોય તો એક સ્ક્રીનશોટ લઈ લો અને વાક્ય વાંચી જાઓ. તો અહીંયા આપણે શુડ હેવ હેડનો ઉપયોગ જોઈશું. તો કોઈ પણ વાક્યમાં સબ્જેક્ટની પાસે હોવું જોઈતું હતું એવું આપેલું હોય અથવા તો એવો અર્થ નીકળતો હોય અને વાક્ય કેવું હોવું જોઈએ? સિમ્પલ સેન્ટેન્સ. તો એ વાક્ય બનાવવા માટે આપણે શુડ હેવ હેડનો ઉપયોગ કરીશું. જેમ કે અહીંયા જુઓ, પરીક્ષા માટે તમારી પાસે સારી સલાહ હોવી જોઈતી હતી, એટલે કે તમારે કોઈક પાસેથી સારી સલાહ લેવી જોઈતી હતી. તો વાક્યને આપણે કેવી રીતે બનાવીશું? યુ શુડ હેવ હેડ બેટર એડવાઇસ ફોર ધ એક્ઝામ. આ વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ, કારણ કે આમાં કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી, સબ્જેક્ટ કોઈ પણ કામ કરતો નથી, પરંતુ સબ્જેક્ટ પાસે હોવાની વાત થાય છે. ત્યારબાદ અહીંયા જુઓ બીજું વાક્ય, કટોકટી માટે આપણી પાસે બેકઅપ પ્લાન હોવો જોઈતો હતો. તો વાક્ય કેવી રીતે બનશે? વી શુડ હેવ હેડ અ બેકઅપ પ્લાન ફોર ઇમરજન્સીઝ. તો સૌથી પહેલાં અહીંયા જુઓ, સબ્જેક્ટ આવશે, ત્યારબાદ શુડ હેવ હેડ આવશે અને ત્યારબાદ બાકીના શબ્દો આવશે. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, અંજલિને એક ભાઈ હોવો જોઈતો હતો, એટલે કે અંજલિ શુડ હેવ હેડ વન બ્રધર. તો સબ્જેક્ટની પાસે હોવું એટલે કે સબ્જેક્ટની પાસે હોવું, સબ્જેક્ટમાં હોવું અથવા તો સબ્જેક્ટને ભાઈ બહેન હોવો, એ પ્રકારના વાક્યો બનાવવા માટે આપણે હેવનો ઉપયોગ કરીશું. જે આપણે આગળ જ્યારે સિમ્પલ સેન્ટેન્સ વિશે શીખી ગયા ત્યારે મેં તમને શીખવાડ્યું હતું. તો જ્યારે પણ આપણે પ્રેક્ટિસ કરીશું ત્યારે હું તમને વાક્ય બનાવતા શીખવાડીશ. અત્યારે ફક્ત તમારે માહિતી જ લેવાની છે કે શુડ હેવ હેડનો ઉપયોગ આવી રીતે થાય છે. વાક્ય કેવું હશે? હંમેશા સિમ્પલ સેન્ટેન્સ. ત્યારબાદ આપણે શુડ હેવ ટુ હેવનો ઉપયોગ જોઈશું. તો કોઈ પણ વાક્યમાં સબ્જેક્ટની પાસે હોવું જ જોઈએ એવું આપેલું હોય અથવા તો એવો અર્થ નીકળતો હોય તો તે વાક્ય બનાવવા માટે આપણે શુડ હેવ ટુનો ઉપયોગ કરીશું. અને વાક્ય કેવું હશે? સિમ્પલ સેન્ટેન્સ, એટલે કે સબ્જેક્ટ કંઈ કામ કરતો નહીં હોય. જેમ કે અહીંયા જુઓ, મુશ્કેલ સમયમાં તમારામાં ધીરજ હોવી જ જોઈએ, અથવા તો આપણે એ વાક્યને એમ પણ બોલી શકીએ કે મુશ્કેલ સમયમાં તમારે ધીરજ રાખવી જ જોઈએ. તો આપણે અંગ્રેજીમાં કેવી રીતે વાક્ય બનાવીશું? યુ શુડ હેવ ટુ હેવ પેશન્સ ઇન ડિફિકલ્ટ ટાઈમ્સ. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, જો તમારે અંગ્રેજી વ્યાકરણ વિગતવાર શીખવું હોય તો તમારી પાસે આ પુસ્તક હોવું જ જોઈએ. તો આપણે અહીંયા જુઓ હોવું જ જોઈએ એવું આપેલું છે, તો આપણે શેનો ઉપયોગ કરીશું? શુડ હેવ ટુ હેવનો. અને શુડ હેવ ટુ હેવની જગ્યાએ આપણે મસ્ટ હેવનો પણ ઉપયોગ કરી શકીએ. તો વાક્ય જુઓ, યુ શુડ હેવ ટુ હેવ ધીસ બુક ઇફ યુ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ ગ્રામર ઇન ડિટેલ. આ શુડ હેવ ટુ હેવની જગ્યાએ આપણે મસ્ટ હેવનો પણ ઉપયોગ કરી શકીએ. તો જ્યારે મસ્ટ વિશે તમને હું શીખવાડીશ ત્યારે હું તમને કહીશ. તો હવે આપણે આગળ જોઈશું. અને ત્યારબાદ આપણે શુડ હેવ હેડ ટુ હેવનો ઉપયોગ જોઈશું. અને આ બધા જ રૂપનો ઉપયોગ એડવાન્સ ઇંગ્લિશમાં થાય છે. તો અહીંયા જુઓ, કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટની પાસે હોવું જ જોઈતું હતું અથવા તો એવો અર્થ નીકળતો હોય તો તે વાક્યને આપણે શુડ હેવ હેડ ટુ હેવથી બનાવીશું. જેમ કે તેઓને આ ટોપિક પર વધુ જ્ઞાન હોવું જ જોઈતું હતું. તો અહીંયા શું આપેલું છે? હોવું જ જોઈતું હતું. તો વાક્યને કેવી રીતે બનાવીશું? દે શુડ હેવ હેડ ટુ હેવ બેટર નોલેજ અબાઉટ ધ ટોપિક. ત્યારબાદ આગળનું વાક્ય જોઈશું, તમારી પાસે એક લેપટોપ તો હોવું જ જોઈતું હતું, એટલે કે યુ શુડ હેવ હેડ ટુ હેવ વન લેપટોપ. તો અહીંયા આપણે હેવ હેડ ટુ હેવની જગ્યાએ મસ્ટ હેવ હેડ પણ મૂકીશું, પરંતુ જ્યારે આવશે ત્યારે હું તમને શીખવાડીશ. તો આ બધા વાક્યો કેવા હતા? સિમ્પલ સેન્ટેન્સ. અને ત્યારબાદ આપણે હવે સબ્જેક્ટ કોઈ કામ કરતો હોય તે વાક્ય જોઈશું. તો અહીંયા જો આપણે આગળના વિડીયોમાં શુડ વિશે શીખી ગયા હતા અને શુડનું ગુજરાતી શું થાય? સબ્જેક્ટે કોઈ કામ કરવું જોઈએ. પરંતુ આપણે એમ કહેવું હોય કે સબ્જેક્ટે કોઈ કામ કરવું જોઈતું હતું, એટલે કે ભૂતકાળમાં વાક્ય બનાવવું હોય શુડથી,
તો આપણે શું કરતા હતા? શુડ હેવનો ઉપયોગ કરતા હતા. અને શુડ અને શુડ હેવ વિશે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ. અને શુડ હેવના ટોટલ કેટલા ઉપયોગ થાય? 2 ઉપયોગ થાય. એક સબ્જેક્ટની પાસે હોવું જોઈએ અને બીજો સબ્જેક્ટે કોઈ કામ કરવું જોઈતું હતું. તો એટલા માટે જ આપણને કન્ફ્યુઝન થાય છે. પરંતુ હવે તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં થાય. એટલા માટે જ મેં અહીંયા કમ્પેરિઝન કરીને દર્શાવી છે. અને હવે આપણે એમ કેવું હોય કે સબ્જેક્ટે કોઈ કામ કરવું જ જોઈએ, ફરજિયાત કરવું જોઈએ, તો તેના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? શુડ હેવ ટુનો ઉપયોગ કરીશું. અને તેના બદલે આપણે મસ્ટનો પણ ઉપયોગ કરીશું. અને ત્યારબાદ આપણે એમ કેવું હોય કે સબ્જેક્ટને કોઈ કામ કરવું જ જોઈતું હતું, એટલે કે ભૂતકાળના સમયમાં વાક્ય બનાવવું હોય તો આપણે શું કરીશું? શુડ હેવ હેડ ટુ મૂકીશું. તો શુડ હેવ હેડના 2 ઉપયોગ થશે અને શુડ હેવના 2 ઉપયોગ થશે. તો તમારે કન્ફ્યુઝ નહીં થવાનું. જો શુડ હેવની સાથે કોઈ ક્રિયાપદ આપેલું હોય ને તો તે હંમેશા ત્રીજા ફોર્મમાં હશે. તો તે વાક્ય કેવું હશે? ક્રિયાપદવાળું, એટલે કે ટેન્સ જેવું વાક્ય હશે. પરંતુ શુડ હેવ સાથે કોઈ ક્રિયાપદ ન આપેલું હોય ને તો વાક્ય કેવું હશે? સિમ્પલ સેન્ટેન્સ હશે. જે તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને ઓટોમેટિક ખબર પડતી જશે. તો સૌથી પહેલાં આપણે વર્તમાન કાળમાં કામ કરવું જોઈએ એના માટે શુડ મૂકીશું. કામ કરવું જોઈતું એના માટે શુડ હેવ મૂકીશું. અને કામ કરવું જ જોઈએ એના માટે શુડ હેવ ટુ મૂકીશું. અને કામ કરવું જ જોઈતું હતું એના માટે આપણે શુડ હેવ હેડ ટુ મૂકીશું. તો આટલું શીખી જાઓ એટલે તમને બધા જ પ્રકારના વાક્ય બનાવતા આવડશે. પરંતુ હવે આગળ આપણે ઉદાહરણ સહિત વાક્યોને જોઈશું. તો ચાલો આગળ જોઈએ. તો શુડવાળા વાક્યો આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ. ત્યારબાદ શુડ હેવવાળા વાક્યો પણ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ. તો આ વિડીયોમાં આપણે શુડ હેવ ટુ વાળા વાક્ય બનાવતા શીખીશું. તો કોઈ પણ વાક્યમાં સબ્જેક્ટને કામ કરવું જ જોઈએ એવું આપેલું હોય અથવા તો એવો અર્થ નીકળતો હોય તો તેના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? શુડ હેવ ટુનો. જેમ કે પરીક્ષા માટે આપણે સખત અભ્યાસ કરવો જ જોઈએ. તો આ વાક્યને આપણે કેવી રીતે બનાવીશું? વી શુડ હેવ ટુ સ્ટડી હાર્ડ ફોર ધ એક્ઝામ. અને શુડ હેવ ટુની જગ્યાએ આપણે મસ્ટ પણ મૂકી શકીએ. પરંતુ આપણે જ્યારે મસ્ટ વિશે શીખીશું ત્યારે હું તમને શીખવાડીશ. તો બીજું વાક્ય અહીંયા જુઓ. શિયાળામાં બાળકોને ગરમ વસ્ત્રો પહેરવા જ જોઈએ. તો કેવી રીતે વાક્ય બનશે? The kids should have to wear warm clothes in winter. તો અહીંયા શું આપેલું છે? કામ કરવું જ જોઈએ. કામ શું આપેલું છે? ગરમ વસ્ત્રો પહેરવાનું કામ. કામ એટલે કોઈ પણ ક્રિયા. તો અહીંયા જુઓ, કરવું જ જોઈએ એવો અર્થ નીકળે છે. અહીંયા પણ એવો અર્થ નીકળે છે. તો વાક્ય શેનાથી બનશે? શુડ હેવ ટુ. અને ખાસ આ વાક્યોમાં જુઓ, શુડ હેવ ટુ લાગેલું છે એટલા માટે ક્રિયાપદનું કયું રૂપ હશે? હંમેશા ફર્સ્ટ ફોર્મ હશે. એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ હશે. એટલા માટે જ મેં અહીંયા V1 લખેલું છે. તો અહીંયા પણ જુઓ, આ વાક્યમાં પણ ક્રિયાપદનું પ્રથમ રૂપ છે. પરંતુ આ જો ટુ ન લાગેલું હોત તો આપણે ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકવું પડે. પરંતુ અહીંયા ટુ લાગેલું છે એટલે આપણે અહીંયા ક્રિયાપદનું પહેલું રૂપ મૂકીશું. તો ત્યારબાદ આપણે એ જ વાક્યના ભૂતકાળમાં બનાવવું હોય તો શુડ હેવ હેડ ટુનો ઉપયોગ કરીશું. તો કોઈ પણ વાક્યમાં સબ્જેક્ટને કામ કરવું જ જોઈતું હતું એવું આપેલું હોય અથવા તો એવો અર્થ નીકળતો હોય તો આપણે તે વાક્યને શુડ હેવ હેડ ટુથી બનાવીશું. અને તેની સાથે પણ હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. તો અહીંયા જુઓ, વાક્ય આપેલું છે, તેણે બહાર જતા પહેલાં તેનું હોમવર્ક પૂરું કરવું જ જોઈતું હતું. તો અહીંયા જુઓ, સબ્જેક્ટને કોઈ કામ કરવું જ જોઈતું હતું એવું આપેલું છે. તો વાક્ય કેવી રીતે બનાવીશું? હી શુડ હેવ હેડ ટુ કમ્પ્લીટ હિઝ હોમવર્ક બિફોર ગોઈંગ આઉટ. તો અહીંયા જુઓ, ક્રિયાપદનું કયું રૂપ આપેલું છે? મૂળ રૂપ આપેલું છે. ત્યારબાદ આપણે બીજું વાક્ય જોઈશું. આપણે આપણી ભૂલ માટે માફી માંગવી જ જોઈતી હતી. તો અહીંયા માંગવી જ જોઈતી હતી એવું આપેલું છે. અને વાક્યને કેવી રીતે બનાવીશું? વી શુડ હેવ હેડ ટુ અપોલાઇઝ ફોર આર મિસ્ટેક. તો અહીંયા શું આપેલું છે? મૂળ રૂપ આપેલું છે અપોલાઇઝ. તો જ્યારે ટુ લાગેલું હોય તો ત્યારે તેની સાથે હંમેશા મૂળ રૂપ આવશે. પરંતુ અહીંયા જો ટુ ન લાગેલું હોત તો હેવ સાથે આપણે હંમેશા શું મૂકીએ? ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો અહીંયા આપણે શુડ હેવ હેડ ટુનો ઉપયોગ જોઈ લીધો. તો હવે આપણે શુડના બધા જ રૂપો વિશે જોઈ લીધું છે. જો હજી તમને પણ ન આવડતું હોય તો તમે એકવાર વિડીયો જુઓ, 2 વાર જુઓ, જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી વિડીયો જુઓ.